પેલા તો હગાનો હગો કઈ બોલીને આવ્યો હોય તો રાખતા પહેલા. આ ભારતની સંસ્કૃતિ હતી બાપ. આ ભારતની સંસ્કૃતિ નથી, સંસ્કાર નથી, વિદ્યાઓ નહીં છે, પણ સંગ હમણાં કીધું ને, સંગત થકી સુખ ઉપજે ને સંગતથી દુઃખે થાય. મહાપુરુષે કીધું કે એક સંગત તો તમને દુઃખ આપે, એક સંગત તમને દુઃખ આપે. કોઈ એવું નથી કે તમે હાવખેથી મર્યાદાનો ભંગ કરી નાખો. મહાપુરુષે તે માનવ માટે નહીં, આ માનવનો અવતાર છે એમ કહું છું, બીજા કોઈનો નથી. નારાયણને હોય આ ભૂમિમાં જે પ્રગટ થાય છે તે ભૂમિ. આપણે વિચારો તો ખરા, આપણે આપણા ભાઈ સાથે હાલ વ્યવહાર કરવો હોય ને અને બોલેલું પાડવું હોય તો ભાઈએ ના જ આવે. બધું હા કટલું જતું લઈ લીધું એટલે બધો ડોબો નીકળી ગયો. વાડ વણાનું ખેતર અને મર્યાદા વણાનો વિવેક વણાનું જીવન ભેળાય ભેળાય ને સમાજ ભેળાય, ધર્મ ભેળાય, દેશ ભેળાય, બધો ભેળસેળ. આ બધો વ્યવહાર ભક્તિની અંદર ચાલતો મહાપુરુષે વારંવાર કીધે કરવું શું. ભગવાન જેવો ભગવાન મનાવા જ્યાં થતો એ મોન્યા. તમે શી વાત કરો છો? આ તો સંતોષ છે, સંતોષનો હનુમાનો, પણ ભગવાન સ્વયં જો તો એ મોન્યા. હારી વાત આ કેટલો સમય આવ્યો. મહાપુરુષ મહાભારતની વખતમાં જ્યારે કોઈએ પૂછ્યું કે આ યુગ વચ્ચે ત્રેતા યુગ વચ્ચે કેટલો ફેર, ત્યારે એમને એક સંત મહાપુરુષે કીધું કે ત્રેતા યુગમાં ના દ્વાપરની અંદર કેટલો ફેર છે હું તમને કહું. જ્યારે પરમાત્મા 14 વર્ષનો વનવાસ અરણ્ય વનની અંદર જ્યારે પોતે પસાર કરે છે ઝૂંપડી બાંધીને, ત્યાં 2 જાતિઓ રહેતી. એક સંગલદીપ પદમાં રાક્ષસો રહેતા હતા. સંગલદીપ એ લંકા હતી, અને અરણ્ય વનની અંદર હતા મનુષ્યો, પણ વાનર તરીકે એ જાતિને વર્ણન થતું હતું. એ કિષ્કંધા દેશની અંદર અને અહીંયાનો રાજા વાળી અને સુગ્રીવ બંને હતા, અને બધા જ એ વાનરોનો પ્રમુખ હતા એ હનુમાનજી હતા. અને જ્યારે માતાજીનું અપહરણ કરીને ગયા ને ત્યારે ભગવાને આમ જોયું ને, જ્યારે આ કપટ કર્યું, જે રાવણની બેન આવી અને રામ હાથે પ્રેમ કરવા થઈ કે મારો સ્વીકાર કરે, રામચંદ્રજીએ તિરસ્કાર કર્યો. એક વચન, એક બાણ, એક સ્ત્રી. આ ભારતની સંસ્કૃતિ એ વખતની વાત કરું. અને એ વખત એને જઈને એના ભાઈને કીધું કે આવો છે તારે. ઇન્દ્રજાળવાળો મરીચી હતો, એ મરીચીનો સંપ્રસાદ સાધી અને મૃગનું રૂપ લઈને આવ્યો. અને એ રૂપ ઉપર સીતાજીએ કીધું કે આ મૃગનું તબમાં કબડું લાવો માં, ક્યાં તો એને પકડીને લાવો. અને એ પાછળ જ્યાં રામ લક્ષ્મણજીએ ને કે તમે જાઓ. રામને જ્યારે એને ચીસ પાડી, લક્ષ્મણ ધાજ્યો એટલે સીતાજી કે જાઓ ભૈયા, કે માતાજી આ રામનો અવાજ નથી. કે ના તમે જો, માતાજીનો થોડોક ભાવ એવો છો ને એટલે તારે ત્યાં અગ્નિ પરીક્ષા એવી હતી ને, ત્યાં લક્ષ્મણ રેખા દોરી કહીએ એ જાય ને તો એ બળી જાય એવું કે બીજો કોઈ અંદર આવી શકે, પણ તમે આ બહાર ન જતા. અને એ વખતે પછી આ રાવણ સંન્યાસીનું રૂપ ધારણ કરી રાક્ષસ અને ભિક્ષાદેહી એટલે કે અમારા પતિ આવે છે એ પછી હાલે તમને કે મારે ભૂખ મારા બહુ સુધા પીડાયા છે, જે હોય તમે હાલો. અને મારે હાલત એમ કરીને મને માતાજીએ દયા આવી